અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાંથી ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું મોટું નેટવર્ક ઝડપાયું છે. ખાંભાના ઇંગોરાળા ગામમાં બે અલગ-અલગ રહેણાંક મકાનોમાં ચાલતી નકલી દૂધ બનાવવાની ફેક્ટરી પર પોલીસ અને ફૂડ વિભાગે સંયુક્ત દરોડા પાડીને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખાંભા પોલીસના પીઆઈ કેવી ચુડાસમા અને ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે બાતમીના આધારે ઇંગોરાળા ગામના બે મકાનોમાં મોડી રાત્રે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ મકાનોમાં કોઈ પણ જાતની પરવાનગી વગર ઝેરી કેમિકલ અને પાવડરના ઉપયોગથી બનાવટી દૂધ બનાવવામાં આવતું હોવાનું ખુલ્યું હતું. તપાસ દરમિયાન શંકાસ્પદ 220 લીટર દૂધ અને દૂધ બનાવવાનો 214 કિલો પાવડર, 43 કિલોથી વધારે વનસ્પતિ તેલ મળી આવ્યું હતું. અન્ય સાધનોમાં દૂધ ગરમ કરવાના હીટર, મિક્સર અને દૂધ ભરવાના મોટા કેન પણ મળી આવ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સ્થળેથી મળી આવેલા દૂધ અને પાવડરના નમૂના લેવામાં આવ્યા છે, જેને વધુ તપાસ માટે એફએસએલમાં મોકલાયા છે. પોલીસ દ્વારા રાત્રિના સમયે જ દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં નકલી દૂધ બનાવવાનો આ કાળો કારોબાર ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગીરદણી, ભાણિયા, તાતણિયા અને પીપળવામાં પણ વ્યાપક હોવાની આશંકા છે. અગાઉ પણ આ પંથકમાંથી ડુપ્લિકેટ દૂધ ઝડપાયું હતું. જો ફૂડ વિભાગ આ તમામ ગામડાઓમાં તપાસ કરે તો દૂધના આ મસમોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.